નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડીસી જનરેટરનો પાવર સ્ટેજ ડાયાગ્રામ સમજવાના છીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. ડીસી જનરેટરનો ફંક્શન આપણને ખબર છે કે જ્યારે પણ આપણે ડીસી જનરેટરને મિકેનિકલ પાવર એઝ એ ઇનપુટ આપીએ ત્યારે આપણને ઇલેક્ટ્રિકલ પાવર એઝ અ આઉટપુટ આપે છે. એટલે કે જનરેટર મિકેનિકલ પાવરને ઇલેક્ટ્રિકલ પાવરમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. અને એની અંદર વચ્ચે કઈ કઈ રીતે પાવર ટ્રાન્સફર થાય છે, કઈ કઈ જગ્યાએ પાવર લોસ થાય છે, એ આપણે આ ડાયાગ્રામમાં ડ્રો કરીને સમજાવવાનું હોય છે. તો જનરેટર કોઈ દિવસ એકલું હોતું નથી. જનરેટરની સાથે હંમેશા કપલમાં મોટર હોય છે જે પ્રાઇમ મૂવર તરીકે એને મિકેનિકલ એનર્જી પ્રોવાઈડ પાડે છે. એટલે આપણો પાવર સ્ટેજનો ડાયાગ્રામ ચાલુ થશે મિકેનિકલ પાવર ઇનપુટના બ્લોકથી, કે જે આપણે મોટરના ફોર્મમાં, મોટરથી આપણે શાફ્ટ દ્વારા જનરેટરને એ પાવર મિકેનિકલ પાવર ઇનપુટના ફોર્મમાં આપીએ છીએ. એટલે એ થશે મિકેનિકલ પાવર ઇનપુટ. જેવું તમે મિકેનિકલ પાવર ઇનપુટ આપ્યું એટલે તમારા શાફ્ટે ફરવાનું ચાલુ કર્યું. શાફ્ટે ફરવાનું ચાલુ કર્યું એટલે એની અંદર સૌથી પહેલાં જે થશે એ થશે તમારા ફ્રિક્શન લોસીસ, એટલે કે ઘસારાના લીધે જે લોસીસ થાય છે. અને રોટેશન ચાલુ થયું છે, રેસિડ્યુઅલ ફ્લક્સ છે, અને એટલા માટે તમારો જે આયન લોસીસ છે, આયન લોસીસ પિક્ચરની અંદર આવશે. કારણ કે આયન લોસીસ શેના બનેલા છે? આયન લોસીસ બનેલા છે હિસ્ટેરિસિસ અને એડી કરંટ લોસના. એટલે મિકેનિકલ પાવર ઇનપુટમાંથી તમારું જે પહેલો જે પાવર લોસ થશે એ થશે તમારો ઇન ફોર્મ ઓફ આયન લોસીસ અને ફ્રિક્શન લોસીસના ફોર્મમાં. ત્યારબાદ આર્મેચરમાં પાવર ડેવલપ થશે. એટલે આપણે બીજો બ્લોક ડ્રો કરીશું જે હશે ઇલેક્ટ્રિકલ પાવર ડેવલપ ઇન અ આર્મેચર. અને આર્મેચરમાંથી આર્મેચર કરંટ પ્રોડ્યુસ થઈ અને લોડ કરંટ બાજુ જશે ત્યારે આર્મેચરની જે કોપર વાઇન્ડિંગ જે છે અને ફિલ્ડની કોપર વાઇન્ડિંગ છે એની અંદર તમારા કોપર લોસીસ અકર થશે. એટલે ત્યારબાદનું સ્ટેટમેન્ટ આવશે, જે આર્મેચર પાવર ડેવલપ થયા પછી જે લોસ આવશે એ હશે તમારા કોપર લોસ. અને કોપર લોસ પછી આપણને જે મળે છે એ ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ એકચ્યુઅલ, કે જેને આપણે યુઝ કરી શકીએ છીએ ઇલેક્ટ્રિકલ એનર્જીના ફોર્મની અંદર. તો આનો પાવર સ્ટેજ ડાયાગ્રામ બહુ સિમ્પલ છે કે તમે પાવર આપો છો મિકેનિકલના ફોર્મમાં એઝ અ ઇનપુટ તરીકે, એમાંથી લોસીસ થાય છે આયન અને ફ્રિક્શન લોસ. ત્યારબાદ આપણા આર્મેચરમાં પાવર ડેવલપ થાય છે અને એમાંથી કોપર લોસીસ આપણે બાદ કરીએ ત્યારે આપણને એકચ્યુઅલ જે આપણે યુઝ કરી શકીએ એવો ઇલેક્ટ્રિકલ પાવર આઉટપુટ મળે છે. તો આ હતો જનરેટરનો પાવર સ્ટેજ ડાયાગ્રામ. તમે અહીંયા એના ડાયાગ્રામ સાથે કમ્પેર કરો તો તમારા આયન લોસીસ થવાના છે આ રોટેશનલ પાર્ટમાં, એટલે આર્મેચરમાં આયન લોસીસ પણ થવાના છે. અહીંયા બ્રશ છે ત્યાં આગળ તમારો ફ્રિક્શન લોસીસ થવાના છે, અને આર્મેચરના કંડક્ટરમાં અને ફિલ્ડ વાઇન્ડિંગની અંદર તમારા કોપર લોસીસ થવાના છે. તો તમને જે ડાયાગ્રામ છે એ જોઈ અને તમે એક્ઝેક્ટ કહી શકવા જોઈએ કે આ જગ્યાએ પાવર લોસ થાય, અને આ રીતે પાવર સ્ટેજ જનરેટરની અંદર કામ કરી રહ્યા છે. હોપ કે તમને આ ટોપિક ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.